નમસ્કાર મિત્રો, જી માધવ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે એક મસ્ત વાત કરવાની છે। જીવનની અંદર જે ઘટનાઓ બનતી હોય એના ઉપર આપણો વિડીયો બનાવીએ છીએ, તો આ જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે। મિત્રો, જીવનમાં જે ઘટનાઓ બનતી હોય છે, સારું ખોટું, છેતરવું કોઈને, બરાબર, એના માટે આપણે આ યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકતા હોઈએ છીએ। મોસ્ટ ઓફ મારા પર્સનલ અનુભવો ખાસ મેં અત્યાર સુધી જે મૂક્યા છે એ મારા જ અનુભવો છે। જે મેં વિડીયો મૂક્યા છે એની હમણાં હું વાત કરું, જે આપણને ફીડબેક મળેલું છે એની, પણ એ પહેલાં એક મસ્ત વાત કરી દઉં, એમાંથી શું શીખવા જેવું છે એ પણ હું તમને એક આખું એમાં જે બોધ છે એ હું તમને કહીશ। તો મિત્રો, આજે એક મસ્ત અનુભવની વાત કરું। હું ફર્સ્ટ ટાઈમ એક જગ્યાએ જોબ લાગ્યો, તો હું પહેલા દિવસે ગયો કોલેજમાં, બરાબર। તો કોલેજની અંદર ત્યાં GTUની એક્ઝામ ચાલુ હતી, GTU, કારણ કે એન્જિનિયરિંગ કોલેજ હતી। મારો ફર્સ્ટ ડે હતો, હું તો ગયો, બરાબર। ત્યાં પછી એક જગ્યાએ બેઠો, મને તો ખ્યાલ નહીં ક્યાં બેસવાનું બધું, પણ હું એક જગ્યાએ બેઠો। પછી ત્યાં કેવું મિત્રો, એક્ઝામની અંદર જુદા જુદા વર્ગોની અંદર સુપરવિઝનમાં તમારે જવાનું હોય, દરેક સ્ટાફ મિત્રો સુપરવિઝનમાં જતા હોય, પણ મારું સુપરવિઝન ગોઠવેલું નહોતું। તો હું એક સાહેબને મળ્યો, મેં કીધું મારે સુપરવિઝન કરવું છે, મને પણ સુપરવિઝન આપો। તો એ વખતે એમને શું કીધું સાંભળજો મિત્રો, તો એમને એવું કીધું કે નવા હોય એમને સુપરવિઝન ના મળે। ત્યાં GTUની અંદર જ્યારે નામ નોંધાય, બરાબર, એને બધું ઘણું બધું કહેવાય મિત્રો, પણ હું તમને સિમ્પલ ભાષામાં કહું છું કે GTUમાં જેનું નામ નોંધાયું હોય એને જ સુપરવિઝન અપાય, નહીંતર ઉપરથી પ્રોબ્લેમ થાય। એમને મને એવું કીધું, એટલે કે તમને સુપરવિઝન નહીં મળે, મને એવું કીધું। મેં કીધું સારું, પણ મિત્રો એમાં કેવું હોય, તમે જેમ જેમ સુપરવિઝન કરો ને તો તમને દરેક સુપરવિઝનના પૈસા મળે। મને એ વાતની નહોતી ખબર, બરાબર, પાછળથી ખબર પડી। પણ જ્યારે હું નવો હતો ફર્સ્ટ ટાઈમ, અને એ તો જૂના હતા, તો જૂના હતા નવાને આ રીતે વાત કરી। હમણાં હું તમને આખી વસ્તુ કહું કે શું કરું શું નહીં। તો મિત્રો પછી મને થોડા દિવસ પછી ખબર પડી કે એક સુપરવિઝનના કંઈક 100 રૂપિયા મળે છે એમ એ વખતે। અત્યારે તો લગભગ આઈ થિંક 200 રૂપિયા ચાલે છે એક સુપરવિઝનના, અને તમે સ્ક્વોડમાં જાઓ તો તમને સવારનું સેશન હોય તો 250, સાંજે 250, એમ કરીને 500 મળે। આવા જાણી તો બધી પછી મિત્રો કોઈક દિવસ વાત કરીશું, બરાબર, આખી ઘણો બધો અનુભવ છે મને। પણ આ વસ્તુ મિત્રો મને ખબર નથી, હવે ખબર પડી, તો વિચાર કરો કેવું થાય। હવે જે સમજવાનું છે એ આપણે સમજીએ। જ્યારે તમને કંઈક વસ્તુની ખબર છે, સામેવાળી વ્યક્તિને નથી ખબર, અને તમે જ્યારે એને આ રીતે એ ટાઈપનું વર્તન કરો, બિહેવિયર એની સાથે કરીએ, તો મિત્રો જ્યારે એને ખબર પડે સામેવાળી વ્યક્તિને, એટલે તમારા વિશે શું વિચારો એ તમે વિચારો। જાણતાને મિત્રો કોઈ બી માણસને ખબર તો પડવાની જ છે, કંઈ બધા ગાંડા નથી, બરાબર। પણ મિત્રો આવી વસ્તુ કરતાં પહેલાં 100 વખત વિચારવું। મારું એટલું જ કહેવું હોય મિત્રો કે જે હોય ને એ સ્પષ્ટ કહી દો, તો સામેવાળાને ખોટું નહીં લાગે। તમે જે વસ્તુ હોય એ સ્પષ્ટ સાચું કહી દો ને, હા, તો સામેવાળાને જે હશે જે તમને એવું વિચારશે કે ના ભાઈ જે છે એ જેવા દેખાય એવા જ છે, બરાબર। જેને મને ના પાડી હતી મિત્રો આ જે સુપરવિઝનની એ નો ડાઉટ એમના વિશે મને અત્યારે કંઈ છે જ નહીં। અને મિત્રો અમે હું તો કોઈ પ્રત્યે રાગ દ્વેષ ઈર્ષા કશું રાખતો જ નહીં, બરાબર। પણ આપણને આ વસ્તુ યાદ રહેજો, મને આ વસ્તુ યાદ રહી। એમ તમારી જોડે જો કોઈ ખોટું કરે અથવા તમે બીજાના જોડે ખોટું કરશો તો મિત્રો યાદ તો રહેવાની જ છે। ગમે ત્યારે કોઈ તો વળી સંભળાવીએ દે કે તમે મારી જોડે આવું કર્યું હતું ને, બરાબર। એટલે આ વસ્તુથી આપણે થોડું ધ્યાન રાખીશું। મિત્રો મારી જોડે શું વસ્તુ બની એ નહીં, હું શું કહેવા માગું છું એ સમજો વિડીયોમાંથી, બરાબર। તો એ જે મિત્ર હતા એ મારા અત્યારે બેસ્ટ ફ્રેન્ડ છે અને રહેશે જ, બરાબર। હું તો મિત્રો
આખું જે કહેવાય ને જોબ દરમિયાન ટિફિન પણ એમનું જ ખાતો, બરાબર. એટલે એવું નથી હોતું મિત્રો, પણ જસ્ટ થોડી થોડી બાબતો ધ્યાન રાખવાની જરૂર છે. બીજું મિત્રો, કોઈ દિવસ પાર્શિયાલિટી નહીં કરવી. તમે જૂના છો તો નવાને સાથ સહકાર આપો, બરાબર, તો જ આ આખી સિસ્ટમ છે ને એ ચાલશે. એ તો મિત્રો હું આખો નવો વિડીયો બનાવીશ કે તમે ફર્સ્ટ ટાઈમ જોબમાં જાઓ, બરાબર, અથવા કોઈ બીજી જગ્યાએ ફર્સ્ટ ટાઈમ તમે જોબ કરવા જાઓ તો શું પ્રોબ્લેમો આપણને નડે, આપણે શું વસ્તુ ફેસ કરવી પડે, એ બધું હું તમને પછી કહીશ એનો આખો વિડીયો. પણ અહીંયા એક વસ્તુ બસ આ ધ્યાન રાખવાનું કે પાર્શિયાલિટી નહીં કરવી. પાર્શિયાલિટી એટલે મિત્રો જૂના મિત્રો નવાને સાથ ના આપવું, જૂના હોય એ ઓછું કામ કરે ને એવું નવાને આવે ને નવું કામ આપણને વધારે પડતું હેરાન ને એ બધું, તો એ કશું કરવું નહીં. કારણ કે આ એ ભોગ હું બનેલો છું એ વસ્તુનો. હું એક જગ્યાએ જોબ કરતો, બરાબર, ત્યાં આવું જ થતું. સવાર પડે એક સાહેબ મને કહે તમને તો જોબમાંથી કાઢી મૂકવાના છે. સવાર પડે અને બસ તમને તો જોબમાંથી કાઢી મૂકવાના છે. મિત્રો આ રીતે થતું ઘણી વખત. તે એક દિવસ મેં જ જોબ છોડી દીધી, બરાબર. તો વસ્તુ આ છે મિત્રો, કાઢવાના હોય એ દિવસ કાઢ, શું વાંધો છે? જેનું જેટલું નસીબ જ્યાં નોકરી કરવાનું, બરાબર. તો બસ મારું આ જ કહેવું છે, આપણે શું કરવા કોઈના નિમિત્ત બનવું. સારા કામમાં બનો, ખોટામાં શું કરવા બનવું છે, બરાબર. હા, અથવા તમે એવું કહી શકો છો, શીખવાડી શકો કે જો ભાઈ તારી આ ભૂલો છે, તમે સુધારો તો તમે સેફ છો. બાકી અહીંયા આ રીતે કરશો તો એમ સાચું શીખવાડો. તો મિત્રો જેમ જેમ સમય થશે એમ હું તમને દરેક વસ્તુની વાત કરવાનો છું, બધું જ શીખવાડીશ. તમને કંઈ પ્રોબ્લેમ હોય, કઈ વસ્તુ જાણવી હોય તો કમેન્ટ કરજો. હું ચોક્કસ એના ઉપર જો મને અનુભવ હશે અથવા હું જાણતો હોઈશ તો વિડીયો ચોક્કસ એના ઉપર બનાવીશ. તો મિત્રો આ જે વિડીયો છે એમને હું આશા રાખું છું કે તમને ખબર પણ પડી હશે અને એમાંથી કંઈક જાણવા મળ્યું હશે, બરાબર. બીજી એક વાત કરું મિત્રો, તો મેં 2 વિડીયો બનાવ્યા, એક ચાવીવાળો બાઇકની અને બીજો જે અમે ફરવા ગયા હતા અને એક જગ્યાએ છેતરાયા હતા એની વાત. તો મિત્રો મને એમ કહો, તમે પાણીપુરી ખાવા જાઓ તો કોઈ દિવસ ગણો છો? કોઈ દિવસ કોઈ ગણતું નથી. તો શું એ પાણીપુરીવાળા મિત્ર તમને છેતરતા નહીં હોય? બધાની વાત નથી કરતો મિત્રો, હું જનરલ વાત કરું છું. બીજી વાત કરું, ચલો મિત્રો, કોઈ જગ્યાએ કરિયાનું લેવા જાઓ તો એ તો તમને તોલીને આપું જ છે, એમની વાત નથી. તમે ઘરે આવીને કોઈ દિવસ માપ્યું, તોલ્યું? તો પછી મિત્રો દરેક માણસ પોતાના જીવનમાં ક્યાંક ના ક્યાંક છેતરાતો જ હોય છે, બરાબર. હું છેતરાયો એમાં મને કોઈ જ હરકશોક નથી, મને દુઃખ બી નથી, પણ હું જે કંઈ શીખ્યો છું એ તમારી સાથે શેર કરવા માગું છું. અને એ લોકોને જે છેતરશે એ અને જે છેતરાય બંને લોકોને કહેવા માગું છું. પણ મારું ફોકસ તો એ જ છે મિત્રો કે જે છેતરાવશે બીજાને એ જો બંધ કરી દેશે તો આ બધી સિસ્ટમ આપોઆપ સારી ચાલશે. આપણે શું કરવા કોઈને છેતરવા છે? જેના જે ભાગમાં જે થતું હોય એ આપણને તમને બી મળશે. મારું આ જ વસ્તુ કહેવું છે, બરાબર. તો મિત્રો ચાવીવાળામાં મારે એવું કહેવું હતું કે જે મિત્રના બેગની અંદર ચાવી આવી ગઈ હતી એમને જો ખ્યાલ આવું, જો મેં તો કીધું કે તમે જોવો હશે અંદર ચાવી, તો એ મિત્રએ જોઈ લીધું હતું તો એ પ્રોબ્લેમ ના થત ને, બરાબર. આવું બીજું મિત્રો મને એવું કહે બધા કે બાઇક મૂકીને ના આવતું રહેવાય. મિત્રો એની પાછળ ઘણા બધા કારણો છે. મારે વિડીયોમાં બધું કહેવું જરૂરી નથી. મારે તમને જે કહેવું હતું એટલા માટે જ મેં એટલું કીધું છે, બરાબર. બીજી વસ્તુની વાત કરીએ, છેતરાઈ જવું, તો ઘણા બધા મને એવું કહેશે કે 700-800 રૂપિયાની જગ્યાએ 2500 અપાતા હશે, તમને ખબર ના પણ તમે છેતરાઈ ગયા. ઘણા મિત્રોએ મને એવું કહ્યું, પણ મિત્રો એ વાત નથી. સામેવાળા ઘોડે સવારી ખાલી મારા જોડે 700-800 જ લીધા હોત તો આ પ્રોબ્લેમ થાય. મારું આ જ કહેવું છે. તમે શું કરવા છેતરો છો કોઈને? તો બસ મિત્રો મારા આ જ કહેવું છે કે છેતરવાવાળા જો બધું બંધ કરી દેશે ને તો છેતરાવાવાળા તો એ તો સામે આવીને છેતરોય છે કે ભાઈ મને છેતરો એમ કહે છે. ચલો નથી ખબર પડતી સામેવાળાને તો આપણે શું કરવા છેતરવું છે? આપણે જે થતું એ આપો ને, બરાબર. તો બસ આ જ વસ્તુ મારા મિત્રો હું વિડીયોમાં આ તમને કહેવા માગું છું. તમે કંઈક સમજો, વસ્તુ શું, ઘટના શું, પ્રોબ્લેમ શું છે એ ના જોવો. શું કહેવા માગું છું હું એ તમારે સમજવાનું છે. તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં પૂરેપૂરો ખ્યાલ
આવી ગયો છે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.